આજની આપણી વાર્તાનું શીર્ષક છે એક સાદી કસોટી. તમને હું થોડાક સવાલ પૂછવા માંગુ છું. તરત જ જવાબ આપવાની કોશિશ કરજો. પહેલો સવાલ છે, 1984ની સાલના દુનિયાના 3 સૌથી ધનવાન માણસોના નામ આપો. બીજો સવાલ, 1977નું નોબેલ પ્રાઇઝ મળ્યું હોય તેવી 3 વ્યક્તિઓના નામ આપો. ત્રીજો સવાલ, 1980ની ઓલિમ્પિક રમતમાં સુવર્ણ ચંદ્રક જીતનાર 3 એથ્લેટ્સના નામ આપો. ચોથો સવાલ, હિમાલયન કાર રેલીના 3 વિજેતાઓના નામ આપો. પાંચમો સવાલ, ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રથમ પારિતોષિક મેળવનાર 5 જણના નામ આપો. કેમ લાગ્યું? જુઓ, આ બધા કોઈ સામાન્ય માણસો નથી જ. પોતપોતાના ક્ષેત્રમાં માહિર અને પ્રથમ ક્રમની વ્યક્તિઓ છે. સર્વશ્રેષ્ઠ તેમજ ઉત્તમ, છતાં આપણને એ લોકો આટલા થોડા વર્ષો બાદ યાદ પણ નથી રહેતા. તાળીઓના ગડગડાટ તો શમી જ જતા હોય છે. ઇનામો, એવોર્ડ્સ કે પ્રમાણપત્રો પણ એમના મેળવનારની સાથે જ ક્યારેય આપણી સ્મૃતિમાંથી અતીતમાં સરી જાય છે તેનો ખ્યાલ પણ નથી આવતો. હવે આ કસોટીનો બીજો ભાગ જોઈએ. નીચેના પ્રશ્નો ઉકેલવાનો પ્રયત્ન કરીએ. પહેલો પ્રશ્ન, એવા 3 શિક્ષકોના નામ આપો જેણે તમને નિશાળ કે કોલેજ કાળ દરમિયાન ખૂબ જ હૂંફ આપી હોય કે આગળ વધવાની પ્રેરણા આપી હોય. બીજો પ્રશ્ન, એવા 3 મિત્રોના નામ આપો જેમણે કપરા સંજોગોમાં તમને સાથ, સહારો તેમજ હૈયાધારણ આપી હોય. ત્રીજો પ્રશ્ન, તમારા સાચા રાહબર બન્યા હોય તેવા 3 વડીલોના નામ આપો. ચોથો પ્રશ્ન, પ્રશંસા કે કદરના શબ્દોથી તમારું દિલ જીતી લીધું હોય તેવી 3 વ્યક્તિઓના નામ આપો. પાંચમો પ્રશ્ન, જેમની સાથે સમય પસાર કરવાનું તમને પસંદ કરતા હો તેવી 3 વ્યક્તિઓના નામ આપો. હવે કેવું લાગ્યું? અત્યંત સહેલું ને? કહેવાનું તાત્પર્ય એ જ કે આપણા જીવનમાં જેમની કાળજીથી, હૂંફથી નિખાર આવ્યો હોય તેમને આપણે અજાણપણે જ આપણા હૃદયમાં કાયમી સ્થાન આપી દીધું હોય છે. આપણા દિલ માટે તો સાચા એવોર્ડ વિનર્સ એ લોકો જ હોય છે. દુનિયા એમને જાણતી હોય કે નહીં, પરંતુ આપણું હૃદય તો જીવન પર્યંત તેમને યાદ રાખે જ છે. તો મિત્રો, કેવી સરસ હૃદયને સ્પર્શી જાય તેવી વાર્તા છે ને? આવી જ મજાની વાર્તાઓનો આનંદ માણવા માટે મારી ચેનલ બોલતી પુસ્તકને આજે જ સબસ્ક્રાઈબ કરો. અને હા, લાઈક, શેર અને કમેન્ટ પણ જરૂરથી કરજો. તો ચાલો ત્યારે મળીએ બીજી આવી જ મજાની વાર્તા સાથે.